આજે ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા, એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની એક પ્રકારની નીતિ રહી છે કે પ્રવાસધામ, પર્યટનધામ, યાત્રાધામોને જોડીને યાત્રા કરતા લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે 2 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે, એ નવી બસો પણ જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર, ગાંધીધામ, નાણ સરોવરથી દ્વારકા. એ નાણ સરોવર, યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે. કે નાણ સરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટની પસંદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને તમામ જનતા વતીથી, મુસાફરો વતીથી, મોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું. આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતું છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસટીનો ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યર્થના સાથે અસ્તુ. આજે ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા, એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની એક પ્રકારની નીતિ રહી છે કે પ્રવાસધામ, પર્યટનધામ, યાત્રાધામોને જોડીને યાત્રા કરતા લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે 2 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે, એ નવી બસો પણ જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર, ગાંધીધામ, નાણ સરોવરથી દ્વારકા. એ નાણ સરોવર, યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે. કે નાણ સરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટની પસંદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને તમામ જનતા વતીથી, મુસાફરો વતીથી, મોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું. આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતું છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ